જૂનાગઢના બામણાસા ગામમાં રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે। લોકો જીવના જોખમે રસ્તો પસાર કરે છે। ભારે વરસાદને કારણે ઘેડ વિસ્તારમાં રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે। રસ્તો ઊંચો કરવા માટે લોકો માંગ કરી રહ્યા છે। જીવના જોખમે લોકો પાણીમાંથી પસાર થવા માટે મજબૂર છે, જેને લઈ રસ્તો ઊંચો કરવામાં આવે તેવી માંગ અત્યારે કરવામાં આવી રહી છે। ઘેડ વિસ્તારમાં પણ લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। જૂનાગઢ જિલ્લામાં ગઈકાલે જે વરસાદ વરસ્યો છે ત્યારે જૂનાગઢની વાત કરવામાં આવે તો જૂનાગઢમાં 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો, ત્યારે ગિરનાર પર્વત પર પછી 5 થી 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। ત્યારે કેશોદ તાલુકામાં આજે વીટીવીની ટીમ પહોંચી છે, ત્યારે બામણાસા ગામે જે રોડ ઉપર પાણી પસાર થઈ રહ્યું છે, ત્યારે જીવના જોખમે લોકો પસાર થઈ રહ્યા છે। આપણી સાથે અહીંના જે જાગૃત વ્યક્તિ છે તેની સાથે વાત કરવાનો, જે જીવના જોખમે પસાર થઈ રહ્યા છે, શું છે પરિસ્થિતિ, કેવી છે તમારે અત્યારે? પરિસ્થિતિ આ સામે દેખો ને, દૂધ લઈને નીકળ્યા તો માન નીકળ્યા, વાડી પાણી નહોતું, અહીંયા આવ્યા તો પાણી સામે દેખાય, રાતના પાણી આવી ગયું। જે ગઈકાલે જે ઓજતના જે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતા તેને લઈ આજે આ પરિસ્થિતિ સામનો કરી રહ્યા છે। કેવી પરિસ્થિતિ અત્યારે ગામમાં? લોકો કઈ રીતે પાણી છે કે શું છે? ગામને ફરતે પાણી છે, ગામમાં અવા જેવા એમ છે નહીં, કે બહાર જવું હોય તો સામે દેખાય રસ્તા બંધ છે। હાલ હવે તમારી માંગણી શું છે? હવે અમારી માંગણી રસ્તા ઊંચા થાય, પુલ બને, બીજું તો આપણે શું જોઈએ સરકાર પાસેથી? તો જે લોકો એક જ માંગ કરી રહ્યા છે કે ઘેડ વિસ્તારના જે રસ્તા છે તેને ઊંચા અને પહોળા કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। જય વિરાણી, વીટી ન્યૂઝ, બામણાસા, ઘેડ।